નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે જોયું હતું ફરી એકવાર બોલી જાઉં છું, બરાબર? પછી આપણે આગળ જઈએ. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું સૌથી પહેલાં દહનની વ્યાખ્યા આપણે શું જોઈ હતી? તો કે દહન એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે કીધું હતું કે સૌથી પહેલી વાત, દહન કેવી પ્રવૃત્તિ છે? રાસાયણિક પ્રવૃત્તિ છે. દહન કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો દહન કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. આ એટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી. તો માટે દહન છે એ રાસાયણિક પ્રક્રિયા છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, ઓક્સિજન એટલે કે O2 ઓક્સિજન આપણે જોયું હતું. તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન કરે તેને દહન કહે છે. તો ટૂંકમાં જ્યારે દહન થાય અથવા જે રાસાયણિક ગમે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને એ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન કરતો હોય તો ત્યારે એ પ્રક્રિયાને શું કહેવાય? દહન કહેવાય. માની લો કે પદાર્થ તરીકે આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ, ધ્યાનથી સાંભળજો, આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જાને પ્રકાશ ઉત્પન્ન કરતા હોય તો આપણી શરીર ઉપર જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા કઈ કહેવાય? દહન. દહનના આધારે આપણે આના સિવાય દહનના આધારે આપણે પદાર્થના બે પ્રકાર પાડતા હતા. ક્યાં બે પ્રકાર હતા? એકવાર કહી દઉં છું. દહનના આધારે આપણે પદાર્થના બે પ્રકાર જોયા હતા. પહેલો પ્રકાર જે હતો દહનનો એ હતો દહનશીલ પદાર્થ અને બીજો હતો અદહનશીલ પદાર્થ. હવે દહનના આધારે જે આપણા બે પ્રકાર હતા, દહનશીલ અદહનશીલ, એમાં શું હતું? તો કે દહનશીલ એટલે તો કે જે પદાર્થનું દહન થતું હોય એને કહેવાય દહનશીલ, જે પદાર્થનું દહન થતું ન હોય એને કહેવાય અદહનશીલ. બરાબર? મોટા ભાગે આપણે એવું કહેતા હતા કે દહનશીલ પદાર્થ છે એ બળતણ હોય છે. મોટા ભાગે દહનશીલ પદાર્થ બળતણ હોય. એટલે દહનશીલ પદાર્થ એટલે શું? આપણે હમણાં જ કીધું, જે પદાર્થનું દહન થાય એ દહનશીલ, દહન ના થાય એ અદહનશીલ. તો દહનશીલ પદાર્થનું દહન થાય છે માટે હંમેશા બળતણ હોય. બળતણ એટલે શું? બળતણની એક પ્રોપર વ્યાખ્યા છે, આ જ ચેપ્ટરમાં આપણે આગળના લેક્ચરોમાં જોશું. પણ અત્યારે સમજો બળતણ એટલે શું? તો કે જેનો ઉપયોગ આપણે ઉર્જા કે પ્રકાશ મેળવવા માટે કરીએ એને બળતણ કહેવાય. આપણે પેટ્રોલનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરીએ, બળતણ છે. આપણે કેરોસીનનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરીએ, બળતણ છે. હવે આપણે કોઈ દીવો કરીએ, દીવાની અંદર ઘી નાખીએ, ઘી આપણે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરીએ તો ઘી બળતણ છે. તો દરેક મોટા ભાગે દહનશીલ પદાર્થો છે એ બળતણ તરીકે હોય છે. એના સિવાય અદહનશીલ, તો કે જે પદાર્થોનું દહન થતું નથી એને અદહનશીલ કહેવાય. પથ્થર, કાચ, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, આ બધા શું છે? અદહનશીલ પદાર્થો છે. ચલો, આ આપણો ગયા લેક્ચર નહોતું એટલું આપણે કમ્પ્લીટ કર્યું, બરાબર? હવે આ લેક્ચરની અંદર આગળ આવીએ. હવે શું જોવાનું આપણે? તો કે હવે આપણે જોવાનું છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે દહન થાય, બરાબર, કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે દહન કરીએ એટલે કોઈ પણ વસ્તુનું જ્યારે દહન થતું હોય ત્યારે એને અમુક ચોક્કસ વસ્તુઓની જરૂરિયાત હોય. આ ચોક્કસ વસ્તુ વગર દહન થઈ શકે નહીં. આપણી લેંગ્વેજમાં કોઈ પણ વસ્તુ સળગી શકે નહીં. આપણી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ સળગતી હોય તેને ત્રણ વસ્તુની જરૂરિયાત હોય છે. તો હવે એ જ જો આપણે જોવાનું છે કે દહન માટેની આવશ્યક જરૂરિયાતો. અહીંયા આવશ્યક મતલબ કે એના વગર દહન શક્ય જ નથી. તો આવી કઈ કઈ જરૂરિયાતો છે દહન માટે? દહન માટેની આવશ્યક જરૂરિયાતો કઈ? ત્રણ જરૂરિયાત છે. આ ત્રણ વસ્તુ વગર કોઈ દિવસ ક્યાંય પણ દહન થઈ શકે નહીં. આ ત્રણ વસ્તુ કઈ કઈ છે એકવાર આપણે જોઈ લઈએ. હવે એમાં સૌથી પહેલી વસ્તુ છે, નંબર 1 દહન માટે આવશ્યક વસ્તુ, એ વસ્તુ છે હવા. હવા વગર કોઈ પણ દિવસ દહન શક્ય નથી. તો પહેલી વસ્તુ છે એ છે હવા. આપણે એના વિશે હમણાં સમજીએ. બીજી વસ્તુ જે છે જેના વગર દહન શક્ય નથી એ છે બળતણ. બળતણ વગર કોઈ દિવસ દહન શક્ય નથી. અને ત્રીજી વસ્તુ છે દહન માટે આવશ્યક છે, એ ત્રીજી વસ્તુ છે તાપમાન. આ ત્રણ વસ્તુ છે દહન માટે આવશ્યક છે. આ ત્રણ વગર કોઈ દિવસ દહન શક્ય નથી. આ ત્રણની અંદર સૌથી પહેલું હવા. હવે ઓક્સિજન જે છે એ હવાનો જ ભાગ છે. તમે એવું ભણી ગયા આગળ કે હવા છે એક મિશ્રણ છે. હવાની અંદર નાઇટ્રોજન, આર્ગોન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા વાયુ ભેગા મળીને શું બનાવે? હવા. અને આ હવાનું આવરણ છે પૃથ્વી ફરતે 100 કિલોમીટરનું, જેને આપણે વાતાવરણ કહીએ. હકીકતે આ હવા છે, હવા એ આખી હવા દહન માટે આવશ્યક નથી.
ચારે બાજુ હવા છે એ જોઈએ, પણ બધી હવા આવશ્યક નથી. હવાની અંદર રહેલો ઓક્સિજન O2 દહન માટે આવશ્યક છે. હવાની અંદર રહેલો O2 ઓક્સિજન, આ ઓક્સિજન વગર દહન શક્ય નથી. માટે આપણે અહીંયા શું લખ્યું? હવા. હવાની અંદર સ્પેસિફિક કોણ? ઓક્સિજન. ઓક્સિજન વગર દહન શક્ય નથી. હવે આગળ જઈએ. આ ઓક્સિજન છે, ઓક્સિજન એનું આપણે કઈ રીતે સમજી શકીએ? તો થોડાક દિવસ પહેલાં આપણે જોતા હતા ચેપ્ટર 5. ચેપ્ટર 5ની અંદર આપણે એક ટોપિક આવ્યો હતો કોલસો, બરાબર? આ કોલસાનો આપણો જે ટોપિક આપણે જોયો, કોલસાનો, ધ્યાનથી જોજો. હવે આ કોલસાનો આપણે જે ટોપિક જોયો એની અંદર આપણે એક લીટી ભણી ગયા કે કોલસાને ગરમ કરવામાં આવે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આવી એક લીટી આપણે ત્યારે જોઈ હતી, બરાબર? તો ભાઈ આપણે અચરજ થાય, કોલસાને ગરમ કરીએ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જાદુ તો થતો નથી ત્યાં. તો કોલસામાંથી કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે બને છે? જુઓ, આ કોલસો છે ને કોલસો શેનો બનેલો હોય? કાર્બનનો બનેલો હોય, બરાબર? આપણે જોયું અશ્મિ બળતણનો હોય. તો આ કોલસો છે એટલે કે કાર્બન, બરાબર? આ કાર્બન એટલે કે કોલસો. હવે આ કાર્બન છે એ કોની સાથે પ્રક્રિયા કરે તો જ દહન થાય? O2 સાથે. તો આપણે કોલસાને ગરમ કરીએ એટલે કે કોલસાનું દહન થાય ત્યારે હંમેશા કોની જરૂરિયાત પડશે? ઓક્સિજનની, O2ની. એટલે આ કાર્બન છે એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આ C એટલે કે કાર્બન પ્લસ O2. હવે અહીંયા એક જો પ્રશ્ન થાય કે આ કાર્બન એક ઓક્સિજન બે શા માટે? અત્યારે એમાં આપણે પડવા નથી, તો આપણે ભણશું એ આપણે ધોરણ 9માં ચેપ્ટર 4 તમે ભણશો. આપણે આ ધાતુ અધાતુમાં પણ હજી આપણે આનું બધું કઈ રીતે સમીકરણ ગોઠવવાના એ આપણે જોશું, બરાબર? અત્યારે આમાં ધ્યાન રાખો, આ કાર્બન અહીંયા બે ઓક્સિજન અહીંયા બંને પ્રક્રિયા કરશે, બનાવશે CO2. આને આપણે કહીશું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? તો આ આપણું આ ક્લિયર થાય. તો દહન માટે સૌથી પહેલી આવશ્યક વસ્તુ કઈ? ઓક્સિજન. બીજી એક વાત, ઓક્સિજન વગર દહન શક્ય નથી, હવા વગર દહન શક્ય નથી. તો એક મોટો પ્રશ્ન છે કે અંતરિક્ષમાં આપણે પૃથ્વીની બહાર નીકળી જઈએ ત્યાં દહન થાય કે નહીં? ના, અંતરિક્ષમાં દહન શક્ય નથી, બરાબર? આ હોમવર્કમાં પણ આપણે ક્વેશ્ચન એકવાર આવી ગયો છે કે અંતરિક્ષમાં દહન શક્ય છે નહીં. અહીંયા આપણે દહન કરી શકીએ કારણ કે ચારે બાજુ હવા છે, વાતાવરણ છે, પણ પૃથ્વીથી 100 કિલોમીટર તમે દૂર ચાલ્યા જાઓ ત્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ કે હવા નથી, માટે ત્યાં દહન પણ શક્ય નથી. ચાલો, આ આપણું અહીંયા પૂરું થાય છે. પહેલી જરૂરિયાત હવા. હવે બીજી જરૂરિયાત આવે છે અને એ છે બળતણ. હવે બળતણ કોણ? બળતણ એટલે આપણે હમણાં જોયું દહનશીલ પદાર્થ. આના વગર પણ કોઈ દિવસ દહન શક્ય નથી. આના વગર થવાનું જ નથી. ધારો કે આપણે કોલસાનું એક્ઝામ્પલ લઈએ. આપણે કોલસાને ગરમ કર્યો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યો, બધું બરાબર. પણ આ બધાની અંદર બળતણ કોણ છે? કોલસો પોતે. દહન કોનું થાય છે? કોલસાનું પોતાનું. હવે કોલસો જ નહીં હોય તો દહન શક્ય નથી. ધારો કે કોઈ લાકડું સળગતું હોય ત્યારે તમે લાકડું જ ખેંચી લ્યો તો દહન ક્યાંથી થાય? એટલે બળતણ છે આવશ્યક વસ્તુ છે. ટૂંકમાં જે વસ્તુ સળગતી હોય એ કોણ છે? બળતણ છે, બરાબર? તો આ બળતણ વગર પર દહન શક્ય છે નહીં. આ બે વસ્તુનો. હવે ત્રીજી જે વસ્તુ આપણે જોવાની છે એ અગત્યની છે અને એ છે તાપમાન. તાપમાન વગર કોઈ દિવસ દહન શક્ય નથી. જોઈએ હવે તાપમાન. હવે એની પહેલાં એક પ્રવૃત્તિ જોઈ લઈએ આપણે, બરાબર? પ્રવૃત્તિ આપણે એક જોઈ લઈએ. ધારો કે આપણે એક દિવાસળી સળગાવીએ. દિવાસળી સળગે છે અહીંયા, બરાબર? દિવાસળી સળગે છે. આપણે દિવાસળીને પકડીને રાખી છે. હવે ઇમેજિન કરો અહીંયા દિવાસળી સળગતી હોય ને હું એક કાગળ લઈને આવું. ધ્યાનથી સાંભળજો. એક કાગળ લઈ આવીને ઉપર રાખી દઉં. કાગળ સળગે કે નહીં? સળગશે, બરાબર? કાગળ સળગવા લાગે છે. હવે આવી બીજી દિવાસળી એક મેં સળગાવી અને એની ઉપર એક હું મોટું જાડું લાકડું લઈને આવીને રાખી દઉં દિવાસળી ઉપર. લાકડું સળગે? ના, સળગતું નથી. ફરી એકવાર પહેલાં હું દિવાસળી સળગાવીને કાગળ ઉપર રાખું, કાગળ સળગી જાય. પાછી દિવાસળી સળગાવીને ઉપર લાકડું રાખું, લાકડું સળગશે નહીં. હવે વિચાર કરો, કાગળ એ બળતણ છે, લાકડું પણ બળતણ છે. હા, તો લાકડામાં ને કાગળમાં બંનેમાં આ શરત પૂરી થાય છે, બે બળતણ છે. હવે બીજું જુઓ, કાગળને હવા મળે છે? હા, મળે છે. લાકડાને હવા મળે છે?
હા મળે છે। આ શરત પણ પૂરી થાય, મતલબ કે તાપમાનમાં ક્યાંક લોચો છે। જ્યારે આપણે દિવાસળી સળગાવીને ઉપર કાગળ રાખીએ ત્યારે કાગળને સળગવા માટે જરૂરી તાપમાન જેટલું જોતું હોય એટલું મળી જાય, એટલે કાગળ સળગવા લાગે છે। પણ એની ઉપર દિવાસળી ઉપર જ્યારે મોટું જાડું આપણે થડ રાખી દઈએ, લાકડું રાખી દઈએ, ત્યારે લાકડાને સળગવા માટે જરૂરી તાપમાન મળતું નથી, પરિણામે લાકડું સળગશે નહીં, બરાબર। તો આ કઈ વસ્તુ છે તાપમાન? આના ઉપરથી શું થાય? આના ઉપરથી સાબિત થાય કે દુનિયામાં દરેક વસ્તુ જે છે એનું દહન થાય છે। દુનિયામાં દરેક દહનશીલ પદાર્થનું દહન તો થાય જ છે, પણ બધા એક તાપમાને સળગતા નથી। બધાને સળગવા માટે અલગ અલગ તાપમાનની જરૂરિયાત હોય, એક તાપમાને બધા સળગશે નહીં, બરાબર। બધાને કેવી જરૂરિયાત છે? અલગ અલગ જરૂરિયાત હોય છે। હવે જોઈએ તાપમાનમાં, તો એ જે ચોક્કસ તાપમાનની જરૂર છે, કોઈ પણ પદાર્થને દહન પામવા માટે એક ચોક્કસ તાપમાનની જરૂર છે। આ ચોક્કસ તાપમાનને આપણે એક નામ આપેલું છે અને એ નામ છે જ્વલન બિંદુ। દરેક પદાર્થને દહન પામવા માટે, સળગવા માટે એક ચોક્કસ તાપમાનની જરૂરિયાત હોય। આ ચોક્કસ તાપમાનનું નામ શું છે? જ્વલન બિંદુ। એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સાંભળજો। આપણે કોઈ એક લાકડું લઈ આવીને રાખી દીધું, આ લાકડાને આપણે 50°C તાપમાન આપીએ। કેટલું આપીએ છીએ? 50°C તાપમાન આપીએ, લાકડું સળગતું નથી। આપણે એને 55°C તાપમાન આપ્યું, તાપમાન, બરાબર, આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે તાપમાનના મુખ્ય એકમ સેલ્સિયસ અને ફેરાનહીટ। આપણે 55°C તાપમાન આપ્યું, લાકડું સળગતું નથી। 55 માંથી આપણે 65°C તાપમાન આપ્યું, લાકડું સળગતું નથી। આપણે 75°C તાપમાન આપ્યું, લાકડું સળગતું નથી। 75°C તાપમાન આપ્યા બાદ જેવું આપણે 1°C વધારીને 76°C તાપમાન આપીએ, 76°C લાકડું સળગવા લાગે છે। તો આ 76°C તાપમાન ગમે ત્યારે તમે એને આપશો, એક્ઝેક્ટ 76°C તાપમાને લાકડું સળગવા લાગે, તો આ 76°C તાપમાનને તે પદાર્થનું, એટલે કે તે લાકડાનું શું કહેવાય? જ્વલન બિંદુ। ખબર પડી? જે તાપમાન, સાંભળજો પાછું, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે। વ્યાખ્યા જોઈ લઈએ આપણે, જોજો અહીંયા, નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે। જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે, દહન થવાની શરૂઆત થાય, તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે। હવે જુઓ, આ તાપમાનને જ્વલન બિંદુની આપણે વાત કરીએ છીએ, હજી એક વચ્ચે પ્રવૃત્તિ લઈ લઈએ, પછી આપણે આગળ જોઈએ, બરાબર। હવે આની અંદર છે એક વસ્તુ આપણે જોવાની કે ઉપરની વસ્તુ જવા દે, આ બે વસ્તુ યાદ રાખજો, હવા ને બળતણ। હવે જુઓ, ધારો કે આપણી પાસે કાગળનો કપ છે, ધ્યાનથી સમજો, આપણી પાસે એક કાગળનો કપ છે, આવો આપણી પાસે કાગળનો કપ છે, બરાબર। શેનો કપ છે? આ કાગળનો, આ કાગળનો આપણી પાસે કપ છે, આની અંદર આપણે પાણી ભરેલું છે, આની અંદર આપણે શું ભરી દીધું? પાણી। આવો જ આપણી પાસે બીજો એક કપ છે, આને આપણે એમને ખાલી રાખીએ છીએ, આની અંદર આપણે કાંઈ ભરવાનું નથી। આ કપ શેનો છે? કાગળનો કપ છે। અહીંયા આપણે કાગળનો કપ રાખ્યો, અંદર ભરી દીધું પાણી। બીજો આપણે કાગળનો કપ રાખ્યો, કેવો છે? એકદમ ખાલી, કાંઈ અંદર ભરેલું નથી। હવે આપણે બંને કપને ગરમ કરવાનું શરૂ કરીએ, અહીં એચ એટલે કે હીટ આપવાનું શરૂ કરીએ, બરાબર। બંનેને આપણે શું કરીએ? ગરમ કરવાનું શરૂ કરીએ, હીટ આપવાનું શરૂ કરીએ। બંનેને આપણે ગરમ કરવાનું શરૂ કરીએ, અહીંયા આપણે કાગળનો કપ છે, અંદર પાણી છે, અહીં માત્ર કાગળ છે, બંનેને આપણે શું કર્યું? ગરમ કરવાનું શરૂ કર્યું।
જેવું આપણે ગરમ કરવાનું શરૂ કરીએ એટલે સીધો આ કાગળ જે સળગવા લાગે છે, આ કાગળનું શું થયું? દહન થઈ ગયું, કારણ કે માત્ર કાગળ છે ને કાગળ તો સળગવાનો જ છે, આપણે ગરમ કરશું એટલે તો આ કાગળ સળગી ગયો. પરંતુ આ કાગળ સળગતો નથી. હકીકતે આપણે કોઈ પણ કાગળનું પાત્ર લઈએ, એમાં પાણી નાખીએ કે કોઈ પણ વસ્તુ નાખીએ, આપણે નીચેથી ગરમ કરીએ એટલે કાગળ સળગવો જ જોઈએ. પણ આ કાગળ જેની અંદર આપણે પાણી રાખેલું છે, બરાબર, આ કપ જે છે એ સળગતો નથી. બરાબર, શા માટે નથી સળગતો? આ કપ છે સળગતો નથી. શા માટે નથી સળગતો? એનું એક કારણ છે. જોઈએ આપણે, જ્યારે આપણે અહીંથી ગરમી આપવાનું શરૂ કરીએ, નીચેથી આપણે ગરમી આપવાનું શરૂ કરીએ, ત્યારે આ કાગળ છે એને કાંઈક જરૂરી જ્વલન બિંદુ હશે કે નહીં? કાગળનું પણ કાંઈક શું હશે? જરૂરી જ્વલન બિંદુ, કોઈક તાપમાન એવું હશે કાગળ માટે કે એ તાપમાને કાગળ સળગી ઉઠે. તમે બધા અત્યારે બુક ખોલીને બેઠા હશો, બરાબર, ઘરે તમારે બધાની બુક ખોલી છે. આપણે બુક ખોલીએ એટલે કોઈ દી બુક સળગી ઉઠતી નથી. બાકી અત્યારે આપણી આસપાસ કંઈક ટેમ્પરેચર, તાપમાન તો છે જ કે નહીં? આપણે ન્યૂઝમાં ઘણીવાર જોતા હોઈએ, ઉનાળાની અંદર આપણું શહેરનું તાપમાન છે, ગામનું તાપમાન છે એ 40-45 સેલ્સિયસ હોય. 40 થી 45 સેલ્સિયસ નોર્મલી ઉનાળાની અંદર તાપમાન હોય. તો આ 45 સેલ્સિયસ તાપમાન તો આપણી બધી બાજુ છે, તો કોઈથી કાગળ સળગી ઉઠતો નથી. મતલબ કે કાગળનું જ્વલન બિંદુ, નીચામાં નીચું તાપમાન 45 સેલ્સિયસ કરતાં તો વધારે જ છે. મતલબ કે કહેવાનું ખાલી એટલું કે કાગળનું કાંઈક જ્વલન બિંદુ હશે, કાંઈક નીચામાં નીચું તાપમાન હશે કે આ તાપમાને કાગળ સળગવા લાગે. કાંઈક નીચામાં નીચું તાપમાન હશે કાગળનું. તો જ્યારે આપણે એને ગરમ કરવાની શરૂઆત કરીએ, હવે અહીંયા આપણે ગરમ કર્યું ત્યારે કાગળનું શું થયું? સળગી ગયો. કારણ કે એને જેટલું તાપમાન, એનું જ્વલન બિંદુ જેટલું તાપમાન એને જોતું હતું એટલું એને મળી ગયું, માટે કાગળ શું થાય? દહન પામે, કાગળ સળગી જાય. પણ અહીંયા કાગળ સળગતો નથી. હવે જો કાગળ પહેલાં તો બળતણ છે, હા બળતણ છે. બીજું, કાગળને હવા મળે છે, ઓક્સિજન, હા હવા પણ મળે. મતલબ કે તાપમાનમાં ક્યાંક લોચો છે. હવે જ્યારે આપણે ગરમ કરવાનું શરૂ કરીએ, આ કાગળ સળગતો નથી, મતલબ કે એને જ્વલન બિંદુ જેટલું તાપમાન મળતું નથી. તો આપણે એને જોવાનું એ છે કે આને જ્વલન બિંદુ જેટલું તાપમાન મળતું કેમ નથી? કારણ કે આપણે તો અહીંયા આને જેટલું તાપમાન આપ્યું એટલું જ તાપમાન આપણે આને આપીએ છીએ, તો આ સળગી જાય છે, તો આ સળગતો નથી. એના માટે જવાબદાર કારણ, છોકરાઓ યાદ કરો, ધોરણ 6ની અંદર એક ચેપ્ટરની અંદર તમે 3 વસ્તુ ભણી ગયા. આખું ચેપ્ટર એનું તમારે આવેલું છે, એમાં તમે 3 વસ્તુ ભણતા, 3 વસ્તુ જોતા હતા. એમાં તમે એક હતું ઉષ્મા વહન, બીજું હતું ઉષ્મા નયન અને ત્રીજું હતું ઉષ્મા વિકિરણ. આ 3 વસ્તુ તમે ભણી ગયેલા છો, બરાબર. આ જે 3 વસ્તુ હોય છે, આપણે ખબર છે કે ઉષ્મા વહન એટલે કે કોઈ ઘન પદાર્થમાં જ્યારે વહન થાય, કોઈ પણ ઉષ્માનું, એને આપણે ઉષ્મા વહન કહીએ. જ્યારે ઉષ્મા નયન એટલે કોઈ પ્રવાહીની અંદર વહન થતું હોય ત્યારે ઉષ્મા નયન કહેવાય. ઉષ્મા વિકિરણ એટલે હવામાં ઉષ્માનું પ્રસરણ થાય. હવામાં ઉષ્મા એટલે ગરમી, તાપમાન, હવામાં ઉષ્માનું પ્રસરણ થાય એને કહેવાય ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ સમજવું હોય તો હજી એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે ઘરે કોઈ તપેલી ગરમ કરવા રાખી હોય, તપેલીની અંદર પાણી ગરમ થતું હોય. હવે આ તપેલી આપણે અત્યંત ગરમ કરીએ, અત્યંત વધારે ગરમ કરીએ, પછી તપેલીની નજીક હાથ લઈ જઈએ, અડાડવાનો નથી. તપેલીની નજીક હાથ લઈ જઈએ ત્યારે આપણને ગરમીનો અનુભવ થાય. હકીકતે આપણે તપેલીને અડ્યા નથી, પણ એનાથી હાથ આપણો દૂર છે. મતલબ કે ઉષ્માનું ક્યાં વહન થયું? હવામાં. તો ત્યારે એને શું કહેવાય? ઉષ્મા વિકિરણ. તો આ જ ઘટનાઓના આધારે અહીંયા વસ્તુ બને છે. અહીંયા શું થાય તો કે તમે જેવું તાપમાન આપો ને, એ તાપમાન કાગળ પાસે રહેતું નથી. આ કાગળ છે એ બધું તાપમાન લઈને સીધું કોને આપી દે? પાણીને. તમે જેટલું તાપમાન આપો એ બધું ખેંચી પોતે રાખશે નહીં. હવે પોતે તાપમાન નથી રાખતો એટલે જ્વલન બિંદુ સુધી પહોંચી શકે નહીં. અને જેટલું તાપમાન આવે એ બધું કોને આપતો જાય? પાણીને. પરિણામે શું થાય?
કાગળ સળગતો નથી, પણ પાણી છે એ ઉકળવા લાગે છે, મતલબ તમે કાગળની અંદર પાણી ઉકાળી શકો છો. તો આ કાગળની અંદર જે એ બધું પાણી છે એનું શું થવા લાગે? બાષ્પીભવન અથવા પાણી ઉકળવા લાગે છે, પણ કાગળ સળગતો નથી. આ પ્રવૃત્તિ ઉપરથી શું આપણે સાબિત કરવાનું? તો કે જ્યાં સુધી પદાર્થને એનું જ્વલન બિંદુ મળે નહીં ત્યાં સુધી પદાર્થ સળગશે નહીં. બરાબર. હવે આ આખું આપણે જોયું જ્વલન બિંદુ. ફરી એકવાર, કોઈ પણ પદાર્થને દહન માટે 3 વસ્તુ આવશ્યક છે. આ 3 વસ્તુ કઈ? નંબર 1 સૌથી પહેલી કઈ વસ્તુ જરૂરિયાત છે કોઈ પણ વસ્તુના દહન માટે? હવા, બીજું બળતણ અને ત્રીજું તાપમાન એટલે કે જ્વલન બિંદુ. બરાબર. હવે આગળ આ આપણે આખું જોયું તાપમાન ઉપર. બરાબર. જ્વલન બિંદુની વ્યાખ્યા જોઈ, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય. હવે આગળ જઈએ. હવે આપણે જોવાનું છે કે આપણે જેમ દહનના આધારે પદાર્થના 2 પ્રકાર જોયા હતા, દહનના આધારે આપણે પદાર્થના 2 પ્રકાર જોયા હતા, એવી જ રીતે હવે આપણે જ્વલન બિંદુના આધારે પદાર્થના 2 પ્રકાર જોવાના છે. જ્વલન બિંદુના આધારે પદાર્થના પ્રકારો. હવે જોઈએ જ્વલન બિંદુના આધારે પદાર્થના કયા કયા પ્રકારો છે. જ્વલન બિંદુના આધારે પણ પદાર્થના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. બરાબર. જ્વલન બિંદુના આધારે પણ પદાર્થના 2 પ્રકાર છે. એમાં પહેલો જે પ્રકાર છે એ છે જ્વલનશીલ પદાર્થ, અને બીજો છે એનો ઓપોઝિટ છે અજ્વલનશીલ પદાર્થ. જ્વલનશીલ પદાર્થ અને અજ્વલનશીલ પદાર્થ. હવે આ બંને વિશે આપણે જોઈએ. હવે જુઓ, દહનના આધારે આપણે 2 પ્રકાર પડ્યા, દહનશીલ અને અદહનશીલ. જ્વલન બિંદુના આધારે જ્વલનશીલ અને અજ્વલનશીલ. અજ્વલનશીલ છે, ટૂંકમાં હું કહી દઉં છું, અજ્વલનશીલ છે એક્ઝેક્ટલી આપણે અત્યારે સિલેબસમાં આવતો નથી. આપણે જ્વલનશીલ એક કમ્પ્લીટ થઈ ગયા એટલે ઘણું છે. જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થોના, પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ પછી સમજીએ. જે પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય, જે પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય તેમજ સરળતાથી સળગી શકે અથવા સરળતાથી સળગી ઉઠતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. જેના જ્વલન બિંદુ નીચા હોય. જ્વલન બિંદુ નીચું એટલે શું? તો કે ઓછા તાપમાને સળગતા હોય, તમે ઓછું તાપમાન આપો ને સળગી ઉઠે એવા પદાર્થોને જ્વલનશીલ કહેવાય. જે પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય એટલે કે તાપમાન ઓછું આપવું પડતું હોય અને સરળતાથી સળગી શકતા હોય આવા પદાર્થોને જ્વલનશીલ કહેવાય. તો અજ્વલનશીલમાં આનું ઓપોઝિટ આવશે. વ્યાખ્યા તમારે અજ્વલનશીલની કરવાની નથી, પણ શું આવે એમાં? તો કે જે પદાર્થોના જ્વલન બિંદુ ઊંચા હોય એટલે વધારે તાપમાન આપવું પડતું હોય અને સરળતાથી સળગી શકતા હોય નહીં, એવાને કહેવાય અજ્વલનશીલ. બરાબર. હવે જુઓ, જ્વલનશીલ પદાર્થો છે, જ્વલનશીલ પદાર્થો છે એના આપણે ઉદાહરણ જોવા હોય, એક્ઝામ્પલ, તો એમાં ક્યાં ક્યાં આવશે? તો કે એક્ઝામ્પલ તરીકે કેરોસીન, બરાબર, પેટ્રોલ, આલ્કોહોલ, આ બધા છે એ જ્વલનશીલ પદાર્થો છે. આપણે ખબર પેટ્રોલ ડીઝલ છે એને કોઈ દી આપણે અત્યંત ગરમ કરવા પડતા નથી. આપણે પેટ્રોલ કે કેરોસીન ઉલટાનું આપણે ઝડપથી આગ લગાવવા માટે નાખીએ છીએ. કોઈ દી આપણે એને એવું ના હોય અડધી કલાક ગરમ કરીએ પછી પેટ્રોલ ગરમ થાય, ખાલી એને તણખો મળે એટલે પેટ્રોલ છે સીધું બ્લાસ્ટ થાય છે. મતલબ કે કેવો પદાર્થ છે? જ્વલનશીલ પદાર્થ છે. તો આ આપણે આખી જોયેલું દહન માટેની આવશ્યક જરૂરિયાતો. ફરી એકવાર 3 આવશ્યક જરૂરિયાતો જોઈ. હવા, એમાં ખાસ કરીને ઓક્સિજન, બીજું જોયું બળતણ અને ત્રીજું જોયું તાપમાન. તાપમાનની અંદર જે ચોક્કસ તાપમાન હોય જ્યાં પદાર્થ સળગી ઉઠે એ ચોક્કસ તાપમાનને કહેવાય જ્વલન બિંદુ. બરાબર. જ્વલન બિંદુ જ્યાં સુધી પદાર્થને મળે નહીં ત્યાં સુધી કોઈ દિવસ પદાર્થનું દહન શક્ય નથી. અને એની અંદર આપણે જોયું કે જ્વલન બિંદુના આધારે પદાર્થના 2 પ્રકાર છે, જ્વલનશીલ પદાર્થ અને અજ્વલનશીલ પદાર્થ. જ્વલનશીલ પદાર્થ એટલે જે પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય અને સરળતાથી સળગી ઉઠતા હોય એને કહેવાય જ્વલનશીલ. એક્ઝામ્પલ તરીકે કેરોસીન, પેટ્રોલ, આલ્કોહોલ. આના સિવાય કાગળ પણ લખી શકો તો
ચાલે. બરાબર, આજના લેક્ચરમાં આપણે આ જરૂરિયાતો વિશે જોવાનું છે. આગળના લેક્ચરમાં આપણે આગળનો ટૉપિક શરૂ કરશું. ધન્યવાદ.